છે મેડિકલ કોલેજમાં અને સાથે સાથે એમને લખવાનો પણ શોખ છે, કવિતાઓ લખે છે, સારા એવા ફોલોવર્સ છે એમના, એમણે આપણે હમણાં સાંભળ્યા. થેન્ક યુ ચેતનાજી. અને હવે યસ ઇટ્સ ટાઈમ ટુ આપણા પ્રમુખ શ્રી ઉમેશભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવો અને આજના કાર્યક્રમ માટેની તમારા વિચારધારણા જે છે આપણે રજૂ કરીએ. બધા આતુર છે તમને સાંભળવા માટે. જય મહાદેવ. મજા આવે છે? કેટલી મજા આવે છે? આ તો બોલતા કઈ નથી. અલા ભાઈ પેમેન્ટ કપાવશો મારું. મજા આવે છે કે નહીં? મજા આવે છે ને? બસ તો ખાલી જોડાયા રહેજો. આપણું ગોટ ટેલેન્ટનો પ્રોગ્રામ પહેલું વર્ષ ગયું, આ બીજું વર્ષ. આપણે વર્ષો વર્ષ કરતા જ રહેવાના છે. બસ તમારા લોકોનો સાથ સહકાર મળતો રહેવો જોઈએ, બરાબર? એટલે તમારા લોકોનું આટલું લગભગ તો અંધારું જ છે, પણ દેખાય છે કે બધા બેઠેલા જ છે. એટલે આનંદ થાય છે મને કે ભાઈ અમારો આ પ્રોગ્રામ તમે લોકો આપણો સમાજનો દરેક પ્રોગ્રામ હોય તેમાં આપ સર્વ હાજરી આપો છો. એટલે અમારા માટે પણ એ ગૌરવની વાત છે કે અમારો કાર્યક્રમને આપ સૌ પસંદ કરો છો. એ માટે આપ સર્વનો થેન્ક યુ. અહીં પધારેલ સમાજની દરેક પ્રતિભાઓને, મુખ્ય મહેમાનશ્રીઓ, માયાબેનજી, આપણે મનીષાબેન છે, મનહર કાકા અધ્યક્ષ શ્રી દીપકગીરી માજી પ્રમુખ છે, અને પધારેલ તમામ જ્ઞાતિજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને આપ સર્વને મારે ખાલી એટલી જ વસ્તુ કહેવી છે કે આ ગોસ્વામી ગોટ ટેલેન્ટ રાખવાનો આપણો એકમાત્ર ધ્યેય એક જ છે કે આપણી સમાજમાં રહેલી દરેક પ્રતિભાને સ્ટેજ મળે. અને એ સ્ટેજના આધારે માનો કે એક પેલી 4 વર્ષની છોકરી હતી, ભવિષ્યમાં પણ એને સ્ટેજ મળશે, પણ એને પોતાનો પ્રતિભા અહીંયા સ્ટેજનો હાવ જે હોય ને, હાવ મને પણ પહેલાં સ્ટાર્ટિંગમાં છે ને મને સ્ટેજનો હાવ હતો. હું થોડોક હાથ ધૂતતા હતા, અને હું આ અહીંયા છે જ મારી પાસે એ કરેલી જ છે, પ્રિન્ટ મૂકી જ છે, પણ હું નથી જોતો, બરાબર? હું મૌખિક જ બોલું છું, જે મારા મનમાં આવે છે ને તે જ બોલું છું. પહેલાં એક વસ્તુ હતું, હું અહીંયા કાગળ લઈને પણ હાથમાં ધૂતતો હતો. અત્યારે એ હાવ મારો દૂર થયો છે. એટલે એ પ્રમાણે જ હું કહું છું કે સ્ટેજ પરનો દરેકનો હાવ, રમેશ કાકા હતા, એમણે પેલું ચાંદી જૈસા રંગ હે તેરા ગાયું, તો તમે ખાલી માર્ક કર્યું એમના પ્રતિભાવ. એમણે છે ને, મેં માર્ક કર્યું રમેશ કાકા કે તમે તમારા પત્નીને, ધર્મપત્નીને યાદ કરતા હતા. રાઈટ ને? એટલે થોડાક નર્વસ થઈ ગયા હતા. એટલે આપણો ઇમોશન્સ, આપણો પ્રેમ, આપણી લાગણી, એ બધું આપણે અહીંયા સ્ટેજ પર જોવા મળે છે. એટલે હું તો ખાલી એટલું જ કહેવા માગું છું કે બસ આ બધી પ્રતિભાઓને તક મળે ને, તે જ આશયથી આપણે આ કાર્યક્રમ રાખીએ છીએ. અને હું માનીશ આપણે 6 કલાક તો આપણે સ્ટેજ લઈએ જ છીએ, પણ હજુ કોઈ જે જૂના છે, હું તો કહીશ કે નવા પણ પોતાની પ્રતિભા રજૂ કરો અને સ્ટેજનો હાવ દૂર કરો. અહીંયા આપણે મેઘા છે, મેઘા મેડમ, એ લોકોને ઉપર સ્ટેજ પર બોલાવે. છોકરાઓ આવ્યા, કેટલા લગભગ 50-60 છોકરાઓ ઉપર સ્ટેજ પર આવ્યા. એ છોકરાઓ ગભરાયા વગર ઉપર, ભવિષ્યમાં એ લોકોએ ભવિષ્યમાં કોઈ પરફોર્મન્સ આપવું હશે ને તો એ છોકરાઓ પરફોર્મન્સ આપી શકશે. આ બહેનો આવ્યા, આપણી બહેનો પણ આવી સ્ટેજ પર. એ મારી પત્ની તો કોઈ દિવસ આવી સ્ટેજ પર આવતી જ નહીં હતી. એ આજે બેઠી ઉપર સ્ટેજ પર આવી. હું ગભરાઈ ગયો, મેં કીધું સારું કરે તો સારું. એટલે મને ખાલી બીક એટલી હતી કે કદાચ એની પાસે કંઈ મેઘાબેન બોલાવે તો કંઈ બાફી નહીં નાખે તો સારું. બાપી બી નાખતો તમે શું કરી લેત? ઘરે કઈને ખબર પડતે મને. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે બસ આપણો કાર્યક્રમનો ધ્યેય એકમાત્ર એટલો જ છે કે ભાઈ દરેકને આનંદ, મજા કરો અને પોતપોતાની પ્રતિભા રજૂ કરવાનો તક મળે, એ જ આશયથી આપણે આ કાર્યક્રમ રાખીએ છીએ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી ગોસ્વામી ગોટ ટેલેન્ટની ટીમ, મનીષગીરી ગોસ્વામી, જંખનાબેન ગોસ્વામી, હાર્દિકગીરી ગોસાઈ, કૃણાલપુરી ગોસ્વામી અને હરેન્દ્રગીરી ગોસ્વામી, એમણે ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. એ બદલ હું દરેકનો, અમારી ગોસ્વામી ગોટ ટેલેન્ટની ટીમનો અને અમારા GSVM મેમ્બર્સ, એ લોકોએ અમારો સમાજનો કાર્યક્રમ હોય છે તો અમારી એક મિટિંગ હોય, એ મિટિંગમાં ગયા વર્ષે પણ હું બોલ્યો છું અને આ વર્ષે પણ
લગભગ 1,75,000 રૂપિયાનું દાન અમારા સમાજની અમારી ટીમ 45 મેમ્બર્સની અમારી ટીમમાંથી જ મળે છે. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે મારી ટીમ વગર હું અધૂરો છું. એટલે મારી ગોસ્વામી સમાજ વિકાસ મંડળની અમારે જીએસવી મેમ્બરની ટીમ્સ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમને આપણે સ્ટેજ પર બોલાવીએ પ્લીઝ. બધા ટીમ મેમ્બર્સને સ્ટેજ પર બોલાવો. એમને આપણે લાસ્ટમાં બોલાવશું મેડમ. હવે એનું રીઝન એટલા માટે છે કે બધાને ભૂખ લાગી છે, કોઈ બોલતા નથી. હાજી હાજી, પણ ભૂખ લાગી છે. હા, એટલે ભૂખ લાગી છે ને એટલે એ લોકોને અત્યારે પેટમાં नहीं समझे, पापी पेट का सवाल है, कुछ नहीं सुनाई देगा. એટલે આપણે એમને સ્ટેજ, કારણ કે 45 મેમ્બર્સ છે ને બધા રહેશે જ, મને ખબર છે. આવતા ગયા વર્ષે પણ આપણે રહ્યા જ હતા. હા, અને બીજા આપણે જમવાની વ્યવસ્થામાં પણ ગયા છે, એટલે એના પછી આપણે એમને બોલાવીશું સ્ટેજ પર, બરાબર. અને ખરેખર ભૂખ લાગી જ છે ને આપણને, કે પ્રોગ્રામ ચાલુ રાખીએ? ના ના, લાગી છે. ચાલો, કંઈ નહીં, બધાને થેન્ક યુ. અને પ્રોગ્રામ આના પછી પણ આપણો કાર્યક્રમ હજુ ચાલુ જ છે. અને સૌથી ડેન્જરમાં ડેન્જર ને સારામાં સારા પરફોર્મર્સ આના પછી આવવાના છે, એટલે કોઈ જતા નહીં અને પાછા અહીંયા જ પાછા પોતાની સીટ જાળવી રાખજો. ये तो अभी ट्रेलर था, पिक्चर अभी बाकी है मेरे दोस्त. અને તમારી ગોસ્વામી ગોટ ટેલેન્ટની ટીમ જે અહીંયા ઉપસ્થિત છે, ઉમેશભાઈ, મનીષભાઈ, ઝંખનાબેન, બધાના નામ નહીં લઈ શકું, પણ એ લોકો માટે જરૂરથી બે લાઈન કહીશ. दुनिया समझ रही है कि चमक गया हूं मैं, दुनिया समझ रही है कि चमक गया हूं मैं, पर दिल ही जानता है कितना थक गया हूं मैं. आसान लग रहा है सफर देखने में, पर आसान लग रहा है सफर देखने में, पर दीवानगी की सारी हदों तक गया हूं मैं. तो भाई એ લોકોની મહેનતને તમારે સપોર્ટ આપવાનો છે, જમીને ઘરે ના વયા જતા. આ સીટ તમને પાછી બોલાવે છે. હું મેઘા મહેતા, તમારી એન્કર, તમને પ્રોમિસ કરું છું पिक्चर अभी बाकी है मेरे दोस्त. ऑल धमाल और मस्ती के साथ सेकंड हाफ रहने वाला है. અને 7:15 7:50 ને આપણે ફરીથી મળીશું સેકન્ડ હાફ માટે. ત્યાર સુધી થેન્ક યુ એવરીવન. તમારો ઇંતજાર રહેશે, તમારી રાહ રહેશે. ધન્યવાદ. થેન્ક યુ.